મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જય પગી નામનો યુવક બનાવે છે આબેહૂબ ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિઓ. ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે આ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ગણેશ મહોત્સવ શેરી મહોલ્લામાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. ત્યારે પીઓપીની મૂર્તિઓ મોટા પ્રમાણમાં લવાય છે, જેના કારણે પર્યાવરણમાં પ્રદૂષણ વધે છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં વાવોના મુવાડાનો જય પગી નામનો યુવક અભ્યાસની સાથે સાથે પોતાની આગવી કલાથી માટીની ગણપતિની અદ્ભુત મૂર્તિ બનાવે છે. તેનો ઉદ્દેશ માટીની મૂર્તિઓ બનાવી પર્યાવરણને પ્રદૂષણ થતું અટકાવવું. વધુમાં જય પગીએ જણાવ્યું હતું કે આ મૂર્તિઓ આપણે કેટલા વર્ષથી બનાવો છો તમે? હું છેલ્લા 6-7 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવું છું. અને ઇકો ફ્રેન્ડલી બનાવવા પાછળ મારું રહસ્ય કે અત્યારે આપણે મોટી મોટી દેખાદેખીથી પીઓપીની મૂર્તિ લાવીએ છીએ અને જ્યારે તેનું વિસર્જન થયા બાદ તેનો હાથ છૂટો હોય, મોઢું છૂટું હોય અને એ આપણા દેવી દેવતાઓનું અપમાન ગણાય છે. એટલા માટે પીઓપીનો આપણે મોટા ભાગે ઉપયોગ દૂર કરીએ અને માટીનો ઉપયોગ કરીએ, જેનાથી આપણું પર્યાવરણ પણ જળવાઈ રહે અને પીઓપીની ઉપયોગિતા પણ ઓછી થઈ શકે અને આપણા જીવજંતુ હોય નદીના તેમજ આપણે વૃક્ષો હોય જેવું તેવું આપણે અગાડી વધીએ અને પીઓપીનો ઉપયોગ ઓછો કરીએ. કેટલી મૂર્તિઓ તમે બનાવો છો? હું ઓછામાં ઓછી 25-30 મૂર્તિ હોય મારી ઇકો ફ્રેન્ડલી દર વખતે. અને ધીમે ધીમે પબ્લિકને હું ઇકો ફ્રેન્ડલી તરફ વધારો કરવા માટે ઇમ્પ્રેસ કરું. અભ્યાસ કરો છો? અભ્યાસ મારે બીકોમ હતું, બીકોમ ક્લિયર. બરાબર. એની સાથે આ મૂર્તિઓનું પણ કામ કરો છો? હા, મૂર્તિનું પણ કામ. બરાબર, સરસ. નામ આપનું શું? મારું નામ પગી જય પ્રકાશ, લુણાવાડા. લુણાવાડા. ઓકે. રિપોર્ટર વિજય જોશી, લુણાવાડા.